નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। સરકાર આપશે ખેડૂતોને મોટી ભેટ, 100% લોન માફ થશે। 2000 રૂપિયાના હપ્તાને લઈને લેટેસ્ટ સમાચાર। રાશન કાર્ડ અને જનધન ખાતા ધારકો આપે ધ્યાન। નવો વાયરસ કાળો કહેર, રખડતા ઢોર માટે નવી જાહેરાત। દર મહિને મળશે 5000 રૂપિયાનું પેન્શન। ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ। ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન। નમો લક્ષ્મી યોજનાની જાહેરાત। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવી એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠા અને ઠંડીનું જોર ફરી વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ખાસ મિત્રો ઠંડીનું જોર વધશે તેમજ બર્ફીલા તોફાન થશે। એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડીમાં વધારો જોવા મળશે। અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે આ ઉપરાંત ઠંડીનું જોરદાર રાઉન્ડ આવશે। ઉત્તરાયણના દિવસે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જોકે ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહીં રહે। 15મી જાન્યુઆરીના દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન સારો રહેશે। કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન જોવા મળવાનો છે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોને મળશે સૌથી મોટી ભેટ, સરકાર આપશે ખેડૂતોને મોટી રાહત। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, હાલ સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે। ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે એમને કહ્યું હતું કે 2023 સુધીમાં તો ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને જે દેવામાં ડૂબેલા ખેડૂતો છે એમના સંપૂર્ણપણે દેવા છે એ માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે અને મોદી સરકાર જે વચન આપે છે એ વચન ક્યારેય પણ ખોટું જતું નથી। પરંતુ મિત્રો, આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2024 પણ સમાપ્ત થઈ ગયું છે અને 2025ની શરૂઆત થઈ ગઈ છે। હજુ સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન પણ આપ્યું હતું પરંતુ હજુ પણ ખેડૂતોની આવક છે બમણી નથી થઈ અથવા તો ખેડૂતોના દેવા છે એ પણ અત્યારે માફ નથી થયા। એટલે કે કહી શકાય કે આ લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં તો પછીનો સવાલ રહેશે, પરંતુ ખેડૂતોના માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂતો મિત્રો દેવાદાર બન્યા। જ્યારે મિત્રો ખાસ કરીને ભાજપની સરકાર ગુજરાતમાં પણ અત્યારે છે અને મિત્રો એ અંતર્ગત શું ખરેખર ખેડૂતોના 100% દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખેડૂતોના પાકના પોષણ ભાવ મળવા જોઈએ કે ના મળવા જોઈએ? એટલે કે ખેડૂતોને જે ટેકાના ભાવ છે મળવા જોઈએ કે ના મળવા જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો। કયા ખેડૂતો આ કેટેગરીમાં આવે છે? કયા કયા ખેડૂતોએ ભૂલ કરી છે કે એ ખેડૂતોને હવે 2000 રૂપિયાનો હપ્તો મળવાનું બંધ થઈ જશે? રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી। ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પાત્રતા ધરાવતા ન હોવા છતાં ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા તો એવા ખેડૂત ભાઈઓ
ના નામ છે એ પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂતો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં લાભ લઈ રહ્યા હતા, અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લઈ રહ્યા હતા, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લઈ રહ્યા હતા. આ સાથે મિત્રો મળતી માહિતી અનુસાર ખોટી રીતે જે લાભ લઈ રહ્યા હતા ખેડૂત મિત્રો, આ તમામ ખેડૂત મિત્રોના નામ પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે. જેઓ ખોટી રીતે લાભ લેતા ખેડૂતો તેમજ જે ખેડૂતોનું મરણ થયું હોય તેવા ખેડૂતોના નામે પણ યોજનામાંથી હવે નામ છે રદ કરી દેવામાં આવશે. આ સિવાય જે ખેડૂતો ખાસ કે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ રજિસ્ટર નથી કરાવ્યું તો તેવાના નામ પણ હવે પીએમ કિસાન યોજનામાંથી બાદ કરી દેવામાં આવશે. અને આવી જ રીતે ગુજરાતની અંદર 2.5 લાખ એટલે કે 2.5 લાખથી પણ વધારે ખેડૂત ભાઈઓ છે તેમને પીએમ કિસાન યોજના હેઠળ એટલે કે હવે આગામી જે 19મો હપ્તો છે 2000 રૂપિયાનો એ હવે મળવા પાત્ર રહેશે. નહીં તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે જેમને અનાજ મળે છે. મિત્રો હાલમાં ખાસ કરીને જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ અને જાન્યુઆરી મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ કરવામાં નથી આવ્યું. અને મિત્રો જ્યારે છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરના રાશનિંગના જે લાભાર્થીઓ છે જેમને રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે, એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે, અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળે છે, અથવા તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. તો આ એવા રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે જેમનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે, રાશનની દુકાનો છે એમને માત્ર 50% જ જથ્થો છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે, એટલે કે આપી દેવામાં આવ્યો છે. જ્યારે આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ છે જે રાશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં ચણા અને તુવેર દાળનું વિતરણ કરી શકતા નથી. તો મિત્રો તમારા વિસ્તારમાં પણ ચણા અને તુવેર દાળનું વિતરણ કરવામાં આવે છે કે નથી આવતું એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આજે સર્વે જણાતા ખાસ કે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં 2024 પણ સમાપ્ત થઈ ગયું છે. આમ તો મિત્રો હવે વાત રહી 2025ની શરૂઆત એટલે કે નવા વર્ષની શરૂઆત સાથે જ અત્યારે હાલ જનધન ખાતા ધારકો માટે એક માઠા સમાચાર. આ યોજના હેઠળ 10 વર્ષ પૂરા થઈ ગયા ત્યારે નાણાકીય સચિવ એમ નાગાર્જુને કહ્યું કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે આ 10 વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયામાંથી પાસ થવાનું રહેશે. જો મિત્રો કેવાયસી નથી કરાવ્યું તો તે વ્યક્તિ અકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવશે. અને મિત્રો જ્યારે હાલમાં દેશની અંદર 10 કરોડથી પણ વધારે આવા ખાતાઓ છે જેમની અંદર એક પણ પ્રકારની લેવડ દેવડ કરવામાં નથી આવી, આવા ખાતાઓ બંધ કરી દેવામાં આવશે. આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કારણ કે સરકાર દ્વારા જે સરકારી યોજનાઓ છે એનો લાભ આપવામાં આવે છે. આવા ખાતાઓની અંદર પૈસા ન જમા થાય તો આવા તમામ પ્રકારના જે ખાતાઓ છે બંધ કરી દેવામાં આવશે. જેથી પણ જે મિત્રો કેવાયસી એટલે કે મિત્રો જે વેરિફિકેશન નથી કરાવ્યું કેવાયસીનું તો વહેલી તકે કેવાયસી કરાવી દેજો. એટલે કે જનધન ખાતા ધારકો માટે અત્યારે સૌથી મોટા સમાચાર કે જે જનધન ખાતા ધારકે પોતાના બેંક ખાતાનું કેવાયસી નથી કરાવ્યું, આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો સૌથી પહેલાં તમે તમારી નજીકની જે પણ બેંકમાં તમારું ખાતું હોય ત્યાં બેંકમાં જઈને તમારા આધાર કાર્ડ સાથે તમારા બેંક ખાતાને છે એ લિંક કરાવી દેજો. કેવાયસી વેરિફિકેશનમાંથી પાસ થઈ જજો. જનધન ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવો વાયરસ કેસમાં થયો છે વધારો. મહારાષ્ટ્રમાં નાગપુર બાદ મુંબઈમાં પણ HMPVનો કેસ મળ્યો જેમાં 6 મહિનાની બાળકીમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા. ડૉક્ટરનું કહેવું છે કે બાળકીને ICUમાં હાલ રાખવામાં આવી હતી અને લક્ષણોની સારવાર આપવામાં આવી હતી. આ જ કારણે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી. બાળકીને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે. ભારતમાં અત્યાર સુધીમાં હાલ વાયરસ એટલે કે HMPVના નવા કેસ છે મિત્રો 9 નોંધાઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ
રખડતા ઢોર અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવી ગાઈડલાઇન છે મિત્રો જાહેર થઈ છે. ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી જાહેરાત કરી છે. હવે રોડ ઉપર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે અને હાલ ત્યાર પછી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પશુઓ પર ટેગ લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય જાહેર રસ્તા પર પશુઓ માટે ઘાસ વેચાણ અને તેમને ખવડાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે 1 થી લઈને 1000 રૂપિયા સુધીનો દંડ છે એ અત્યારે જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી, જેમાં લાલ ડુંગળી હોય, આ સાથે મિત્રો સફેદ ડુંગળી, કપાસ, મગફળી, જુવાર, બાજરી, તલ, સફેદ તલ, કાળા તલ સહિત વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા. મગફળીના ભાવ આજે વધારે જોવા મળ્યા. મગફળીના ભાવ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ રહ્યો. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી 66ના ભાવમાં પણ વધારો થયો અને તેના ભાવ છે મિત્રો પ્રતિ મને 1276 રૂપિયાથી લઈને 1652 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલે તેમના ભાવ 1586 રૂપિયા સુધી બોલાયા હતા. આજે ભાવમાં પ્રતિ મને 100 રૂપિયાનો વધારો પણ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો હાલ મગફળી 32ના ભાવ છે મિત્રો 944 રૂપિયાથી લઈને 1105 રૂપિયા સુધી રહ્યા. મગફળી G20ના ભાવ છે 1081 રૂપિયાથી લઈને 1224 રૂપિયા સુધી નોંધાયા. આમ કુલ 16,232 ગુણી મગફળીની વેચાણ કરવામાં આવ્યું. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ ડુંગળીના પ્રતિ મણે ભાવ 200 રૂપિયાથી લઈને 560 રૂપિયા સુધી રહ્યા. તેમજ 15,000 કટ્ટાની પણ લાલ ડુંગળીની આવક છે એ નોંધાણી. ગાઈડલાઇન અનુસાર મિત્રો જે વાત કરીએ તો ગઈકાલે સરખામણીએ લાલ ડુંગળીના પ્રતિ મણે ભાવ 50 રૂપિયાનો વધારો નોંધાયો. આ સાથે સફેદ ડુંગળીના ભાવ 266 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી નોંધાયો. 2675 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું. સફેદ ડુંગળીના ભાવ ગઈકાલની સરખામણીએ આજે 488 રૂપિયા પણ મોંઘા રહ્યા. આ સાથે મિત્રો જો યાર્ડમાં ખાસ કરીને મિત્રો 193 ગાસડીનું વેચાણ કરવામાં આવ્યું કપાસનું, અને જેના ભાવ 913 રૂપિયાથી લઈને 1502 રૂપિયા સુધી રહ્યા. તેમજ નારિયેળનું પણ હાલ 1660 નંગણી વેચાણ થયા અને હાલ આજે વેચાણ કરવામાં આવ્યું અને તેમના ભાવ 405 રૂપિયાથી લઈને 2750 રૂપિયા પ્રતિ મણે રહ્યા. આ સિવાય સફેદ તલની હરાજી કરવામાં આવી, તેના ભાવ 1000થી લઈને 2250 રૂપિયા સુધી રહ્યા. આ સાથે 57 મણનું વેચાણ કરવામાં આવ્યું અને વેચાણ કરવા અંતર્ગત 800 રૂપિયાથી લઈને 881 રૂપિયા સુધી છે એ ભાવ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર 210 રૂપિયાનું રોકાણ કરવા માગો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ કામના સાબિત થવાના છે. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં તમે દર મહિને ખાતરીપૂર્વક પેન્શન મેળવવા માગો છો તો એ અંતર્ગત તમને 5000 રૂપિયાનું પેન્શન છે દર મહિને મળવાપાત્ર રહેશે. વર્તમાન નિયમ અનુસાર જો તમે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ પણ કરવું પડશે, અથવા તો તમે દર મહિને 1 મહિના અંતર્ગત 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માગો છો તો દર મહિને 42 રૂપિયાનું રોકાણ છે કરવું પડશે. જ્યારે આ યોજના 60 વર્ષ સુધી ચોક્કસ રોકાણ કરવાનું રહેશે તો એ પણ તમારે ખાસ કરીને જાણકારી છે મેળવવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર બેઠા આયુષ્યમાન કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો. જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા મેળવી લેજો. સરકારે NFS રાશન કાર્ડ ધારકો માટે KYC વેરિફિકેશન મેળવવાની સુવિધા છે એ અત્યારે પૂરી કરી દેવામાં આવશે. તમે ઘર બેઠા પણ આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ છે આપશે અથવા તો નજીકના વિસ્તારની અંદર જે ખાસ આશા બહેનો છે આરોગ્ય કર્મીઓનો સંપર્ક કરીને હાલ વીજળી બિલ છે જાણી શકો છો. જ્યારે મિત્રો હાલ આ બંને
યોજના અંતર્ગત વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવામાં આવે છે અને મિત્રો એક વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી જેનું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના અને મિત્રો જેમાં નાગરિકો સન્માન બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી છે સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને ખાસ કરીને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ માત્ર 3.5 લાખ રૂપિયા સુધી જ આરોગ્ય વીમા છે એ મિત્રો આપીએ છે. તો ખાસ કરીને મિત્રો હવે સૌથી મોટા સમાચાર કે આયુષ્યમાન કાર્ડમાં પહેલાં 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળવામાં આવતો હતો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા હાલ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત ગુજરાતના જે વાસીઓ છે એમને પણ હવે 1 લાખ અને ખાસ કરીને મિત્રો 30,000 રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત છે એ રકમ ઉપાડવા માટે હાલ જાણકારી મળી રહેલી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને 3 લાખ રૂપિયા લોન મળશે. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ છે તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી જે G20 મીટિંગ હતી તેમાં RBI તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી, પરંતુ તેને એપ્સ દ્વારા લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ છે એનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટ છે સમગ્ર ભારતમાં પણ લાગુ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત મળે છે અને આ રકમ છે સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંકના સહયોગ એટલે કે નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18થી લઈને 75 વર્ષ હોવી જોઈએ. બીજી બાજુ જો કોઈ લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો છે એ મિત્રો બેંકના હિસાબે નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે મિત્રો એમની અવધિ હોય છે 5 વર્ષની હોય એવા સમાચાર મળી રહ્યા છે, જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ, ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝના ફોટા, 7/8 એની નકલનો સમાવેશ છે એ પણ થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા 2024માં જ નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની જે વિદ્યાર્થીનીઓ છે એને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનામાં દર વર્ષે ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર રહેશે, જ્યારે ધોરણ 9 અને 12 એટલે કે ઉચ્ચ માધ્યમિકમાં ભણતી જે મહિલાઓ છે એમને 15,000 રૂપિયાની આર્થિક શિષ્યવૃત્તિ મળશે. આમ મિત્રો ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને 50,000 રૂપિયાની સહાય છે મળશે. જેથી જે પણ વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી હોય અને આ યોજનામાં લાભ લેવા માગતી હોય તો તે જરૂરી ડોક્યુમેન્ટ છે કે આધાર કાર્ડ છે, વાલીનું પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા, વાર્ષિક ખાસ કે મિત્રો આવકનો દાખલો છે, બર્થડે સર્ટિફિકેટ છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે, જાતિ પ્રમાણપત્ર છે, આ તમામ ડોક્યુમેન્ટ તમારે એ સાથે રાખીને જ ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ત્યારબાદના આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પર નજર કરી લઈએ તો ખાસ કે મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 72,400 રૂપિયા થઈ ગયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,500 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ છે તે 78,900 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,100 રૂપિયા રહ્યો. તેમજ આજે ચાંદીના ભાવની અંદર પણ 1,000 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે ચાંદીના ભાવ છે મિત્રો 78,000 જોવા એટલે કે મિત્રો 92,500 રૂપિયા જોવા મળ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો લસણની બજારની અંદર થોડીક આવકને લઈને 15થી લઈને 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને ગુજરાતમાં આવક વર્ષે ચણાના વાવેતરની અંદર 33%થી વધારો થયો છે, જ્યારે મિત્રો દેશની અંદર 1%નો વધારો થયો છે. મિત્રો આ વર્ષે વાવેતર વધ્યું તો ચણાની બજાર છે એ પણ વાવેતર ઉપર આધાર રાખી શકે છે. ભાવ છે મિત્રો ઘટી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જીરું
ભાવમાં લોકલ અને વિકાસ વ્યાપાર અભાવના કારણે મણે 25 થી લઈને 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। મિત્રો આ જ ઊંચો ભાવ છે મિત્રો 450 રૂપિયા નોંધાયો હતો, પરંતુ ઝીરોની અંદર એવરેજ ભાવો છે એ પણ મિત્રો 43 થી લઈને 50 રૂપિયાની સપાટીએ ખેડૂતોને મળી રહ્યો છે। મિત્રો ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે ખેડૂતોને ઝીરુના ભાવ છે એ ઓછા મળી રહ્યા છે, પરંતુ સારી ક્વોલિટીનું ઝીરું હોય એ ખેડૂતોને એવરેજ ભાવો છે એ પણ મળી રહ્યા છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને કામના સમાચાર। આ સમાચાર ગુજરાતના દરેક મિત્રો ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે